નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પુનરાવર્તનમાં આપણે સૌ પાઠ 14 વિવિધતામાં એકતા. કેમ છો બધા? મજામાં, બરાબર ને? હવે આપણે પાઠ 1, 2, 3, 4, પાઠ 9, 10 અને પાઠ 14 અને 15 પ્રથમ સત્રનો અભ્યાસક્રમ છે સામાજિક વિજ્ઞાનમાં. ત્યારે હવે આપણે પાછા પાઠ 14 વિવિધતામાં એકતા પુનરાવર્તન સુધી પહોંચી ગયા છીએ. ઓકે, બધાએ સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનું છે. પાઠ્યપુસ્તકનો સાથ લેજો. પાઠ્યપુસ્તકને તમારી જોડે જ્યારે તમે સ્વાધ્યાય પોથી પૂરો છો ત્યારે, બરાબર? અને નકશાકૃતિ પૂર્ણ કરવાની છે. નકશાકૃતિમાં પાઠ 9 અને 10 બે જ પૂર્ણ કરવાના છે. પાઠ 14 વિવિધતામાં એકતા. વિવિધતાની સમજ જોઈએ કે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. કેવો દેશ છે? આપણા દેશમાં દરેક ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. આર્થિક રીતે ગરીબ, તવંગર, મધ્યમ વર્ગ બધા રહે છે, પરંતુ કઈ રીતે? સંપીને, એકતાથી રહે છે, બરાબર? ખોરાક, તહેવાર, રીત રિવાજો, પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ કે આપણા દેશની એકતા બની રહે એના માટે આપણે કેટલા ભાગીદાર છીએ, બરાબર? ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળે. જૂજ પ્રમાણમાં, ખૂબ નહિવત પ્રમાણમાં. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓ રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ છે. પ્રથમ શબ્દ રૂપ, રંગ. આપણે દરેક લોકોનો દેખાવ અલગ અલગ છે ને? કોઈ રૂપાળા, કોઈ કાળા, કોઈ ઊંચા, કોઈ નીચા, કોઈ પાતળા, કોઈ જાડા, કોઈ વિકલાંગો, દિવ્યાંગો છે. પોશાક, આપણા બધાનો પહેરવેશ સરખો નથી. ધર્મ પણ અલગ અલગ છે. ભાષા, ઘણી બધી ભાષા બોલે. આપણે લોકો તો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વધારે મહત્વ આપીએ છીએ અહીંયા, બરાબર? ખાનપાન, ખોરાક, બધા લોકો શાકાહારી હોય એવું શક્ય નથી. બધાનો ખોરાક અલગ અલગ છે. હવે આપણે પ્રથમ મુદ્દો જોઈએ, ધર્મ. દરેકનો ધર્મ પ્રમાણે ત્યોહાર. આપણા દેશમાં વિવિધ ધર્મોમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, ધર્મસ્થી, યહૂદી ધર્મ પાળતા લોકો અહીં કેમ રહે છે? હળી મળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા સુભાષિક સાથે, સારા વિચારો સાથે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે. આપણે સ્કૂલમાં દરેક ધર્મની રજા હોય છે કે એક જન્માષ્ટમીની જ હોય કે ઈદની હોય? નહીં, પતેતીની પણ હોય છે, ઈદની પણ હોય છે. એટલે બધા ધર્મોને
પછી ભાષા, કે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને કોંકણી ભાષા બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ સાથે દેશની એકતાને જાળવી રાખવામાં વિવિધ ભાષા મહત્વ ધરાવે છે. બધા જાતિના લોકો રહે છે, બધા ભાષાઓ પણ બોલે છે, છતાં પણ એકતામાં જાળવવા માટે બધી ભાષાને પ્રાધાન્ય. બરાબર. ત્યાર પછી સાંસ્કૃતિક તહેવારો, કે આપણા દેશના ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે, મોટા પ્રમાણમાં. વિવિધ પ્રદેશ કે રાજ્યોમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. સાંસ્કૃતિક શબ્દ આવે એટલે આપણે આપણા ગુજરાતનું શું યાદ આવે? ગરબા આવે ને? પંજાબમાં ભાંગડા, રાજસ્થાનમાં ઘૂમર. ત્યાર પછી તહેવાર શું? તો કે દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, નવરાત્રી, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં કુશળતા ધરાવે છે. કુશળતા, હોશિયારી, હોશિયારી ધરાવે છે. રાસ ગરબા ક્યાંના? તો કે ગુજરાતના. ભાંગડા પંજાબ. કથક તો કે ઉત્તર પ્રદેશ. કથકલી કેરળ. આમ વગેરે અનેક પ્રકારના નૃત્યો રસપૂર્વક કરે છે. આપણે અહીંની દીકરીઓ કથક શીખવા જતી હોય છે, ઘણાને મેં ક્લાસીસમાં જતા જોયા છે. જાઓ છો ને? રાસ ગરબાના ક્લાસ. આ બધા તહેવારો કઈ રીતે ઉજવે છે સાંસ્કૃતિક? તો કે રસપૂર્વક, આનંદથી. કઈ રીતે? આનંદથી. વિવિધતાઓ સાથે પ્રજાઓના ખાનપાન, ખોરાક, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજો વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળોની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશને વિવિધતાઓવાળો બન્યો છે. આબોહવા, દરેક સ્થળની આબોહવા સરખી ના હોય. દરિયા કિનારાની આબોહવા કેવી હોય? ભેજવાળી હોય, ઠંડુ વાતાવરણ હોય. કચ્છમાં જાવ તો રણની આબોહવા કેવી હોય? સૂકી, ગરમ. કેમ કે ત્યાં વિસ્તાર કેવો છે? સૂકો. ભૂપૃષ્ઠ, જમીનનો પ્રકાર, ઊંચાણ નીચાણ, ઉબડખાબડ. ખેતી, દરેક જગ્યાએ એક જ વસ્તુની ખેતી થતી નથી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુની ખેતી થાય છે. જંગલનું નામ સાંભળતા સૌપ્રથમ પ્રાણીઓ યાદ આવે. પ્રાણીઓ ઉપરાંત જંગલી પેદાશો, લાકડું, જેમાંથી ઇમારતી લાકડા, વૃક્ષો, ઔષધિઓ, ઘણી બધી રીતે આપણે જંગલ ઉપયોગી છે. ત્યાર પછી જોઈએ કે વિવિધતામાં એકતા. શું રહેલું છે? વિવિધતામાં એકતા. આ બધા લોકો રહે છે, બધાના ધર્મ, જ્ઞાતિ, ભાષા, ખાનપાન અલગ અલગ હોવા છતાં પણ વિવિધતામાં એકતા રહેલી છે. આ વિવિધતામાં એકતાને ટકાવી રાખવા માટે ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીએ શું કહ્યું છે? તો કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આપણે બધા
જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાનપણે અનુભવે છે. રાષ્ટ્રીય એકતા કહે છે. શું કહે છે આને? રાષ્ટ્રીય એકતા. રાષ્ટ્રીય એકતાની રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. જો સૌ એકતાથી સંપીને રહે તો બધાનો વિકાસ થાય. બરાબર? વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ડોક્ટર રાધાકૃષ્ણ કહે છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમ, સમર્પણની ભાવના, રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. વિવિધતામાં એકતા આપણા દેશની એક આગવી વિશેષતા છે કે વિવિધ જાતિઓ, ધર્મ, રીત રિવાજો, સંસ્કૃતિ, ભાષાઓ વગેરેનું સમન્વય ભારતમાં થયું છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. દરેક જ્ઞાતિના લોકો, ધર્મ, ભાષાના લોકો એટલે સાંસ્કૃતિક સંસ્કૃતિનું સર્જન કરી શક્યું છે. વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક છે. ભારત ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા, સર્વધર્મ સંભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંક્રમિત સંમિશ્રિત જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભાઈચારાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતની પ્રજાને આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. સંવર્ધન અને સંરક્ષણ કરવું એટલે જાળવણી કરવી, અને સંવર્ધન કરવું એટલે એને આગળ વધારવું, જતન કરવું. બરાબર? ત્યાર પછીનો મુદ્દો છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. વિવિધતા અને સમાનતાના પ્રયાસો. કેટલી બધી વિવિધતા રહેલી છે કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે. અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર એટલે ભણેલા અને અભણ, શહેરી અને ગ્રામીણ, શહેરના લોકો અને ગામડાના, જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. વર્ણ વ્યવસ્થાને લીધે ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી. બ્રાહ્મણ હોય એ જ બ્રાહ્મણ કરે, વાણંદ હોય એ જ હેર કટિંગ કરે. આ જ્ઞાતિને આધારે એની ધંધો અને વર્ણ વ્યવસ્થા હતી. બરાબર? કેટલાક સમુદાયો આ કારણે આર્થિક, સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. અમુક વસ્તુ અમુક જ્ઞાતિને ઠોકી બેસાડવામાં આવે તો શું થાય? લઘુ શંકાઓ. એટલે આવા નિયમો કેવા કર્યા? તો કે બંધ કરી દીધા. વ્યક્તિ પોતાની કાબેલિયતને આધારે આગળ વધી શકે. ઘણું કરી સાક્ષર લોકો વધુ આવક
નાબૂદ કરી દેવામાં આવ્યા. સમાનતાના અધિકારથી સૌએ રાષ્ટ્રના સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. મુદ્દો મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારોનો કાયદો અમલમાં મૂકવો, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તક મળે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, રોડ, રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાનાઓ, વીજળી, લાઇટની સુવિધા, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની જરૂરિયાતો સરકારે વધારી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછી ના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ ગયા, લુપ્ત થઈ ગયા, પૂરા થઈ ગયા. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવે છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તક મળી. સરકારી છાત્રાલયો તમે લોકોએ જોઈ હશે, આપણા જૂનાગઢમાં પણ છે કે આ જ્ઞાતિની આ છાત્રાલય, તેમાં જે બાળક ખૂબ જ તેજસ્વી હોય તેમાં તેને રહેવા જમવાની સગવડ મળે. બરાબર. છોકરી અને છોકરા અંગેના ભેદભાવ, કે છોકરા છોકરી અંગેના ભેદભાવ ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ પ્રકારની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સ્ત્રી પુરુષ જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી દીકરીને પ્રાધાન્ય, દીકરાને પ્રાધાન્ય ઘણા સમાજમાં આજે પણ જોવા મળે છે. છોકરીઓને વધારે ભણાવવાની નહીં, છોકરીઓને ઘરકામ જ કરવાનું, છોકરીઓને નોકરી નહીં કરવાની. આને ભેદભાવ કહેવાય. પણ આવા ભેદભાવો અત્યારે લુપ્ત થઈ ગયા, ઓછા થઈ ગયા છે, નામશેષ. દીકરીઓ પણ પોલીસ બને છે ને. આજે પણ મોટા ભાગના કુટુંબમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળોછેરનું જ કામ કરે છે. આર્થિક અધિકારોથી દીકરીઓ વંચિત રાખવામાં આવે છે. સ્ત્રીઓને કૌટુંબિક વિષયનો કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. રમતોમાં, અભ્યાસની તકમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓને બાળ લગ્ન, પડદા પ્રથા અને દહેજ પ્રથા એવા અન્ય કુરિવાજોનો પણ ભોગ બને છે. બાળ લગ્ન, પડદા પ્રથા અને દહેજ પ્રથા. બાળ લગ્ન એટલે કે બચપનથી જ લગ્ન નક્કી કરી દેવા, પછી ઉંમરલાયક થવા સમયે લગ્ન થાય પણ નાનપણથી જ એનું લગ્ન નક્કી કરી દેવા. દહેજ પ્રથા કે દીકરીની સાથે દીકરીના માવતરને જે લોકો સાસરિયાવાળા માંગે એ આપવા, એને દહેજ પ્રથા. પડદા પ્રથા, પડદાની પાછળ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા. બાળ લગ્ન એટલે નાનપણથી લગ્ન કરી દેવું, પડદા પ્રથા અને દહેજ પ્રથા. ત્યાર પછી સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય, દીકરો તો હોવો જ જોઈએ, પણ આજે એવું કંઈ જ નથી. અત્યારે આપણે કોઈ
દરેક જગ્યાએ પુરુષ પુરુષ પુરુષ. આજે એવું કંઈ નથી, દરેક જગ્યાએ સ્ત્રીઓ કાર્ય કરે છે. આમ જો સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું દરેક જગ્યાએ કાર્ય આ બધું અલ્પ પ્રમાણ ઓછું થતું જાય છે, ભૂંસાતું જાય છે અને દરેક જગ્યાએ સ્ત્રીઓને કામ કરવાની તક મળે છે. આજે તમે જુઓ છો કે આપણે રોડ ઉપર જઈએ છીએ અને ટોલ ટેક્સ ભરીએ છીએ, ત્યાં પણ ટેક્સ લેતી પણ સ્ત્રીઓ જોવા મળે છે ને. બસમાં ટિકિટ કંડક્ટરની ફરજ પણ લેડીઝ બજાવે છે. આ શેનું કારણ છે? તો કે સાક્ષરતા અભ્યાસ. બરાબર. આ હતો આપણો પુનરાવર્તનના ભાગરૂપે પાઠ 14. હવે જોઈએ આપણે સ્વાધ્યાય પાઠ્યપુસ્તક બધાનું પૂરું હશે. પાના નંબર 92. પહેલા છે ટૂંકમાં પ્રશ્ન, બીજો પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો, ત્રીજો પ્રશ્ન છે આ ખરા ખોટા કે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશે થઈ રહ્યા છે સાચું. આપણો દેશ શહેરોનો બનેલો છે ખોટું, ના ગામડાઓનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી ત્રીજું કે ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે ખોટું. બરાબર. ત્યાર પછી ખાલી જગ્યા પ્રશ્ન મોટા બે છે, છોકરા અને છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. સરસ મજાના પાઠમાં આપણે લાસ્ટ મુદ્દો ભણ્યા. ત્યાર પછી ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, બધા ધર્મ પાળે છે ભારતમાં વસતા લોકો. ઓકે. ત્યાર પછી પ્રશ્ન 5 ખાલી જગ્યા. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે મરાઠી. બીજી ખાલી જગ્યા પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે ભાંગડા. ત્રીજી ખાલી જગ્યા મહાવીર જયંતીનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે જૈન. અને છેલ્લે ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે ગુજરાત. બરાબર. જો છેલ્લું ખોરાક તો મારાથી એવું બોલાયું કે ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી, એટલે એમાં ખોટું આવે છે. અનામત રાખવામાં આવે છે. દિવ્યાંગોની પણ જગ્યા હોય છે, અમુક જ્ઞાતિઓની પણ અનામત બેઠકો રાખવામાં આવે છે. ઓકે. અહીં આપણો પાઠ 14મો પૂર્ણ થાય છે. બાળકો સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરજો, નકશાપટ્ટીમાં પણ પૂર્ણ કરજો અને સ્કૂલે આવતા જતા સ્વાધ્યાય